હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે વહન તંત્રની શરૂઆત કરીએ છીએ. તમને ખબર જ હશે કે આપણા શરીરની અંદર રુધિર છે, બરાબર? તો આ રુધિર જે છે એ રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થઈને રુધિર જે છે એની અંદર એક તો રુધિર રસ છે, યાદ છે ને આવું કંઈ? રુધિર રસ. અને બીજી કઈ વસ્તુ છે? રુધિર કણ, બરાબર? હવે રુધિર રસ જે છે આ પ્રવાહી માધ્યમ છે. કેવું માધ્યમ છે? પ્રવાહી માધ્યમ, બરાબર? આ રુધિર કણ જે છે એ રુધિર કણ કેટલા પ્રકારના છે? તો કે 3 પ્રકારના છે. એક કહેવાય એને રક્તકણ, બીજું કહેવાશે એને શ્વેતકણ, અને ત્રીજો કણ જે છે એને કહેવાશે ત્રાકકણ. ઓકે, હવે જે આ રક્તકણ છે આપણે ખબર છે કે ઓક્સિજનના વહન માટે, ઓક્સિજન વાયુનું વહન કરે, ઓક્સિજન વાયુના વહન માટે જવાબદાર છે. અહીંયા શું આવશે? તો કે રોગ પ્રતિકારક શક્તિ માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. ત્રાકકણ શેના માટે છે? તો કે રુધિર ગંઠાવવાની ક્રિયા માટે, રુધિર ગંઠાવવાની ક્રિયા માટે, બરાબર? તો રુધિર છે શું? તો રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે. યાદ રાખજો દોસ્તો, આપણે 9મા ધોરણમાં ભણવામાં આવ્યું છે. પ્રવાહી સંયોજક જીવંત પેશી છે, બરાબર? પ્રવાહી સંયોજક જીવંત પેશી છે. તો તમને એવું પણ પૂછાય કે રુધિરના કાર્યો જણાવો, રુધિરના કાર્યો જણાવો, આવું પૂછાય. તો રુધિરના કાર્યો જે છે એમાં પહેલું કાર્ય O2 CO2 વાયુનું વહન કરે, O2 CO2 વાયુનું એ વહન કરે. બીજું કાર્ય પાણીનું વહન કરે, પાણીનું વહન કરે. ત્રીજું કાર્ય દોસ્તો પોષક દ્રવ્યો, ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોનું વહન કરે. ત્યારબાદ શરીરમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે. બરાબર? તો પેલું શું આવે? પેલું શું આવે? જો પેલું છે રુધિર. રુધિરને શું કહેવાય? તો કે પ્રવાહી સંયોજક જીવંત પેશી કહેવાય, પ્રવાહી સંયોજક જીવંત પેશી કહેવાય. રેડી છે દોસ્તો? ચાલો, રુધિર કેટલી વસ્તુમાંથી બન્યું છે? 2, બરાબર? રુધિર કણ અને રુધિર રસ. તો રુધિર કણ જે છે એ O2, રુધિર કણ જે છે એમાં 3 પ્રકારના કણ છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણનું કામ શું છે દોસ્તો? ઓક્સિજનના વહન માટે જવાબદાર છે, બરાબર? શ્વેતકણનું કામ શું છે? રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરને પૂરી પાડે, કોઈ પણ રોગ થવા દેશે નહીં, બરાબર? અને કોઈ પણ રોગકારક સજીવો આપણા શરીરમાં પ્રવેશે તો એનો નાશ કરશે, સૈનિકો કહેવાય આપણે. ત્રાકકણ જે છે એ રુધિર ગંઠાવું. રુધિર ગંઠાવું એટલે રુધિર જામી જવું, બરાબર? રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. ત્યારબાદ રુધિરના કાર્યો શું? તો કેટલા કાર્યો યાદ રાખવા? 4 કાર્યો છે. પહેલું કાર્ય O2 CO2 વાયુનું વહન કરે. શું કરે? O2 CO2 વાયુનું એ વહન કરે. બીજું મહત્વનું કાર્ય શું કરે છે? તો કે પાણીનું વહન કરે છે. ત્રીજું મહત્વનું કાર્ય આપણા શરીરની અંદર રહેલા ખોરાક, આપણે જે કાંઈ ખોરાક ખાધો છે એમાંથી આપણને
પ્રોટીન મળે છે, વિટામિન મળે છે, ચરબી મળે છે, કાર્બોદિત મળે છે. આ બધા જે પોષક દ્રવ્યો છે એ રુધિરમાં ભળે છે અને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે દોસ્તો. આ ઉપરાંત આપણા શરીરમાં કોષીય પ્રક્રિયા દરમિયાન કેટલોક નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, જે આપણે પાઠને અંત તરફ ભણશું આ ઉત્સર્જન તંત્ર, ત્યારે ફરીથી આવશે ટોપિક. તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય જે આપણા શરીર માટે કેવો છે, હાનિકારક છે. અને આ હાનિકારક દ્રવ્યને શરીરમાં એક જગ્યાએ ભેગો કરીને નિકાલ કરી દેવામાં આવતો હોય છે અને એમાં કિડની આપણને મદદરૂપ થતી હોય છે, મૂત્રપિંડ. ઓકે, તો આ છે રુધિરનું કાર્ય. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો આ. ચલો, ત્યારબાદ જે છે એ છે વહન તંત્રમાં હૃદય. તો આપણે હૃદયની શું કામ જરૂર પડે છે? તો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે હૃદય જે છે એ રુધિરને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા મદદ કરશે, પંપ જેવું કાર્ય કરે છે, બરાબર. બાકી આપણા ફેફસાથી લઈને પગના અંગૂઠા સુધી રુધિરને જવા માટે 3 વર્ષ લાગી શકે. કઈ ક્રિયામાં? પ્રસરણની ક્રિયા દ્વારા. સાદા પ્રસરણની ક્રિયા દ્વારા જો વહન થતું હોય તો 3 વર્ષ લાગી શકે છે. પરંતુ અહીંયા હૃદય જે છે એના વિશે આપણે વાત કરવાની છે આજે. તો આ સ્ક્રીનશોટ પડી ગઈ છે દોસ્તો. ચલો, તો આગળ જોઈએ. હવે જે ભણ્યા છીએ એ હૃદય ભણ્યા છીએ, બરાબર. મનુષ્યનું હૃદય જે છે એ મનુષ્યનું હૃદય માનવ મુઠ્ઠી કદનું હોય, માનવ મુઠ્ઠીના કદ જેટલું, બરાબર. હૃદય કવડું હોય, માનવ મુઠ્ઠીના કદ જેટલું હોય છે. ઓકે, બીજું આપણું હૃદય છે એ કેટલા ખંડો ધરાવે છે? તો કે 4 ખંડો ધરાવે, બરાબર. કેટલા ખંડો ધરાવે છે? 4 ખંડો ધરાવે છે. એટલા માટે થઈને એને શું કહેવામાં આવે છે દોસ્તો? ચતુષ્ખંડી હૃદય કહેવાય, બરાબર. કેવું કહેવામાં આવશે? ચતુષ્ખંડી હૃદય કહેવાશે, બરાબર. હવે આ 4 ખંડો છે એમાં પાછા ભાગ છે. ઉપરના 2 ખંડો, ઉપરના 2 ખંડો જે છે એને કર્ણક કહેવાય. શું કહેવાય? કર્ણક કહેવાય. એ રીતના હૃદયમાં નીચેના જે 2 ખંડો છે, નીચેના 2 ખંડો છે, એ નીચેના 2 ખંડોને શું કહેવાય છે? ક્ષેપક કહેવાય છે દોસ્તો, બરાબર. યાદ રહેશે. હૃદય કેવું છે? તો કે માનવ મુઠ્ઠીના કદ જેટલું છે. કેટલા ખંડો ધરાવે છે? 4 ખંડો ધરાવે છે. ઉપરના 2 ખંડો અને નીચેના 2 ખંડો, એટલે ટોટલ આ રીતની રચના છે એવું સમજી લઈએ. આ રીતના 4 ખંડ છે હૃદયમાં, બરાબર. તો આમાં ઉપરના જે 2 ખંડ છે એને શું કીધું? કર્ણક કીધું. અને નીચેના જે 2 ખંડ છે એને શું કીધું? ક્ષેપક કીધું, બરાબર. તો અહીંયા તમને એક તફાવત એવો પણ પૂછાઈ શકે, કર્ણક અને ક્ષેપક. તો આ એક પોઈન્ટ તમારા માટે એ તફાવતમાં કામમાં આવે એવો. હૃદયમાં આવેલા ઉપરના 2 ખંડોને કર્ણક તરીકે ઓળખવામાં આવે છે, હૃદયમાં આવેલા નીચેના 2 ખંડોને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. કર્ણકની દિવાલ પાતળી હોય, ઓછી સ્થિતિસ્થાપક હોય છે, બરાબર. એમાં બહુ દબાણયુક્ત રુધિર વહેતું નથી હોતું, બરાબર. પણ જ્યારે ક્ષેપક જે છે એની દિવાલ જાડી હોય અને વધુ સ્થિતિસ્થાપક હોય, કારણ કે એને રુધિરને ધક્કો મારીને હૃદયમાંથી બહાર મોકલવાનું છે. ઓકે, એટલે એ ક્ષેપકની દિવાલ કેવી હશે? જાડી હશે. ઓકે, તો આવું તમે લખી શકો. ત્યારબાદ આપણે જે વાત કરીશું એ હવે જે આવશે એ આવશે જમણું ક્ષેપક, બરાબર. જમણું કર્ણક આવશે. આ તમને ખાલી ગ્રાફ બનાવી દઉં છું, હું કઈ રીતે તમને ભણાવીશ. જમણા કર્ણકની નીચે શું આવશે? જમણું ક્ષેપક આવશે, બરાબર. એ રીતના જમણા કર્ણકની બાજુમાં શું હશે? ડાબું કર્ણક હશે, બરાબર. ડાબા કર્ણકની એક્ઝેક્ટ નીચે શું હશે? ડાબું ક્ષેપક હશે. ટોટલ આ રીતે 4 ખંડો હોય છે. હવે જોવા જઈએ તો આ જમણું કર્ણક, જમણું, બરાબર. તો જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે અહીંયા વાલ્વ આવશે, બરાબર. તો જમણું કેટલા અક્ષર આવ્યા? 3 આવ્યા ને? 3 અક્ષર આવ્યા તો એને શું કહેવાય? ત્રિદલ વાલ્વ કહેવાય. શું કહેવાય?
ત્રિદલ વાલ્વ. એ રીતના ડાબું કર્ણક, ડાબું કેટલા અક્ષર આવ્યા? 2. તો એના વચ્ચે કેટલા વાલ્વ હશે? 2. તો એને શું કહેવાય? દ્વિદલ વાલ્વ. કેવા વાલ્વ કહેવાશે? દ્વિદલ વાલ્વ. બરાબર. હવે આ ત્રિદલ વાલ્વ હોય ને એ હકીકતમાં આવી રીતના હોય, આ રીતના 3 ખાના પડતા હોય. અને દ્વિદલ વાલ્વ હોય ને એમાં આ 2 ખાના પડતા હોય. એટલે આ ખુલ્લે એટલે 2 બાજુથી ખુલતું હોય અને આ એક સાથે 3 જગ્યાએથી ખુલતું હોય. બરાબર. એટલે આ છે ત્રિદલ વાલ્વ અને પેલું છે દ્વિદલ વાલ્વ. બરાબર. તો આ સામાન્ય વાત થઈ ગઈ. બીજી એક મહત્વની વાત કે ડાબી બાજુ, ડાબા ભાગ તરફ, હૃદયમાં ડાબા ભાગ તરફ હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહે. યાદ રાખજો દોસ્તો, ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કઈ દિશામાં થશે? ડાબી દિશામાં. બરાબર. અને જમણી બાજુ હંમેશા ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય દોસ્તો. ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય. ક્લિયર? આવડશે? ડન. ચાલ, હવે આ રુધિરનું વહન કઈ રીતે થતું હશે એની હું તમને ખાલી ગ્રાફ દ્વારા સમજૂતી આપું છું, પછી આપણે આકૃતિ દોરશું. બરાબર. અને લગભગ 2 વખત આ ગ્રાફ તમે સમજી લેશો એટલે આખું હૃદય સમજાઈ જશે. ઓકે, તો થોડીક બેઝિક માહિતી આપણે મેળવી લઈએ. અત્યારે હું તમને ખાલી બેઝિક માહિતી જ આપું છું કે આ થિયરી આખી કઈ રીતે સમજી શકાય. તો આપણે આ શરીરના વિવિધ અંગો હશે. અહીંયા શું હશે? આપણે એવું ધારી લઈએ શરીરના વિવિધ અંગો છે. બરાબર. શરીરના વિવિધ અંગોમાંથી રુધિર લાવે કોણ? રુધિર લાવે કોણ? તો કે ધમની લાવે, શિરા લાવે. બરાબર. પશ્વ મહાશિરા, યાદ રાખજો દોસ્તો, પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા. બરાબર. પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા ઓક્સિજન વિહીન રુધિર લાવે. કેવું રુધિર લાવે? ઓક્સિજન વિહીન રુધિર લાવે. ક્યાં લઈ આવે દોસ્તો? તો એની વાત કરી દઈએ. તો એ લાવશે જમણા કર્ણકમાં. બરાબર. અને જમણા કર્ણકમાંથી એ રુધિર, પેલા આખો ગ્રાફ જ તમને લખાઈ દઉં છું. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે, જમણા ક્ષેપકમાંથી પાછું એ ફેફસામાં જશે. ક્લિયર છે આટલું? ચાલો, હવે આ બાજુ જે છે એ રુધિર ડાબા કર્ણકમાં આવશે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે. બરાબર. અને ડાબા ક્ષેપકમાંથી સીધું ક્યાં જશે? અંગો તરફ. અને ફેફસામાંથી ક્યાં જતું રહેશે? ડાબા કર્ણકમાં. ઓકે, હવે થોડીક માહિતીઓ આપણે લખતા જઈએ સાથે સાથે. હવે આ જે છે ને જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે કયો વાલ્વ આવેલો એવું મેં તમને કીધું? તો કે ત્રિદલ વાલ્વ આવેલો. કયો વાલ્વ આવેલો અહીંયા? ત્રિદલ વાલ્વ. હવે આ છે ઓક્સિજન વિહીન રુધિર છે. કેવું રુધિર છે? ઓક્સિજન વિહીન રુધિર. હવે ઓક્સિજન વિહીન રુધિર હૃદયમાંથી ફેફસામાં, જોજો હૃદયમાંથી જ્યારે બહાર લઈ જાવ ને ત્યારે ધમની કામ કરે અને ફેફસા તરફ જતી ધમનીને કહેવાય ફુફ્ફુસીય ધમની. શું કહેવાશે? ફુફ્ફુસીય ધમની. બરાબર. જે રુધિરને ક્યાં લઈ જશે? ફેફસા તરફ લઈ જશે. ફેફસામાં કઈ ક્રિયા થાય? ફેફસામાં કઈ ક્રિયા થાય? તો કે ફેફસામાં શું હોય? વાયુકોષ્ઠો હોય. ફેફસામાં શું આવેલું હોય? વાયુકોષ્ઠો આવેલા હોય. બરાબર. ફેફસામાં શું આવેલું છે? વાયુકોષ્ઠો. અને વાયુકોષ્ઠો કઈ ક્રિયા કરે? તો કે વાત વિનિમયની ક્રિયા કરે. વાત વિનિમય એટલે શું? ઓક્સિજન ઉમેરે, કાર્બન ડાયોક્સાઇડ પોતે લઈ લેશે. બરાબર. તો વાત વિનિમયની ક્રિયા કરશે અને ત્યાંથી ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત રુધિરને કેવું રુધિર કહેવાય? હવે શુદ્ધ રુધિર કહેવાશે. બરાબર. ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફુફ્ફુસીય શિરા મારફતે, ફુફ્ફુસીય શિરા મારફતે ક્યાં જશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ્વ ખુલે. કયો વાલ્વ ખુલે? દ્વિદલ વાલ્વ ખુલે. અને દ્વિદલ વાલ્વ ખુલે ત્યાંથી ક્યાં જાય? ડાબા ક્ષેપકમાં. બરાબર. ડાબા ક્ષેપકમાંથી રુધિર, હવે અહીંયાથી ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર એટલે શુદ્ધ રુધિર.
બરાબર. ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં જશે? તો કે આરોહી ધમનિકાંડ અથવા તો અગ્ર મહાધમની દ્વારા ક્યાં પહોંચશે? શરીરના વિવિધ અંગોમાં. તો દોસ્તો સમજીએ હવે આખું હૃદય ક્યાંથી કામ કરે છે, કઈ રીતે કામ કરે છે. ઓકે, તો શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિર ક્યાં છે? શરીરના અંગોમાં છે. હવે જુઓ, ત્યાંથી તમે આમ જોતા જાઓ તો ઓક્સિજન વિહીન રુધિર છે, અશુદ્ધ રુધિર છે, શરીરના અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર ડાબા કર્ણકમાં આવે છે. તો ડાબું કર્ણક ધીમે ધીમે ફૂલશે. ફુગાની અંદર પાણી ભરો તો શું થાય? ફુગો ફૂલે. તો સેમ ટુ સેમ આ જમણું કર્ણક જે છે, જમણા કર્ણકની અંદર રુધિર આવ્યું તો જમણા કર્ણકની અંદર ધીમે ધીમે ફૂલશે. બરાબર. તો શિથિલન પામ્યું. યાદ રાખજો, ફરીથી લાઈન શું બોલવાની છે શીખવાડું છું. પહેલો પોઈન્ટ, શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા મારફતે જમણા કર્ણકમાં આવે છે, ત્યારે જમણા કર્ણકનું શિથિલન થાય છે. પૂરું. બીજો પોઈન્ટ, જમણા કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે ત્રિદલ વાલ્વ ખુલે અને રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. જમણા ક્ષેપકનું સંકોચન થાય, શિથિલન થાય. ફૂલશે ને, ફૂલવું એટલે શિથિલન અને ભેગું થવું એટલે સંકોચન. તો શું બોલો? બીજો પોઈન્ટ ધ્યાન આપજો. જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ત્રિદલ વાલ્વ ખુલે છે. ત્રિદલ વાલ્વ ખુલે એટલે રુધિર ક્યાં આવી ગયું? જમણા ક્ષેપકમાં ઠલવાય છે. રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે અને જમણા ક્ષેપકનું શિથિલન થાય છે. 2 પોઈન્ટ પૂરા થયા. ત્રીજો પોઈન્ટ, જ્યારે જમણા ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે ઓક્સિજન વિહીન રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં પહોંચે છે. ફેફસામાં રહેલા વાયુકોષો વાત વિનિમયની ક્રિયા દ્વારા રુધિરને શુદ્ધ બનાવે છે, ઓક્સિજન યુક્ત બનાવે છે. 3 પોઈન્ટ આવડી ગયા. ફરીથી ક્યાંથી બોલ્યો હતો ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ, શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે, ત્યારે જમણા કર્ણકનું શિથિલન થાય છે. 1 પોઈન્ટ. બીજો પોઈન્ટ, જ્યારે જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ત્રિદલ વાલ્વ ખુલે છે અને રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. જમણા ક્ષેપકનું શું થયું? અહીંયા શિથિલન થયું. બરાબર. હવે બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, જમણા ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ફુફ્ફુસીય ધમની મારફતે ઓક્સિજન વિહીન રુધિર ફેફસા તરફ જાય છે. ફેફસામાં કઈ ક્રિયા થાય? વાત વિનિમયની ક્રિયા થાય. કોણ કરે? વાયુકોષો. ઓક્સિજન કેવું બન્યું? ઓક્સિજન યુક્ત બન્યું. રુધિર કેવું બન્યું? શુદ્ધ બન્યું. ઓક્સિજન યુક્ત રુધિર એટલે શુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન રુધિર એટલે અશુદ્ધ રુધિર. ક્લિયર? ઓક્સિજન યુક્ત રુધિર એટલે શુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન રુધિર એટલે અશુદ્ધ રુધિર. ક્લિયર છે દોસ્તો? ચાલો હવે બીજા 3 પોઈન્ટ પાછા યાદ રાખીએ. ધ્યાન આપજો. હવે ફેફસામાંથી શુદ્ધ રુધિર કોણ લઈ જાય? જો, ફુફ્ફુસીય શિરા. શિરાનું કામ શું હોય? હૃદયમાં રુધિર લાવવાનું કામ હોય. યાદ રાખજો, શિરાનું કામ શું હોય? હૃદયની અંદર રુધિરને લાવે. ધમનીનું કામ શું હોય? હૃદયમાંથી રુધિરને અલગ અલગ અંગો તરફ લઈ જાય. બરાબર. ધમની હોય એ લઈ જાય, શિરા હોય એ હૃદયમાં લાવે. તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર બન્યું છે એ ફુફ્ફુસીય શિરા મારફતે ક્યાં જશે? તો કે ડાબા કર્ણકમાં આવશે. યાદ રાખજો. જો અહીંયા નીચે મેં લખ્યું છે, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા, પણ આમ શું લખ્યું છે મેં? ફુફ્ફુસીય શિરા મારફતે ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકનું શિથિલન થાય છે. ક્લિયર? પહેલો પોઈન્ટ, ડાબી બાજુનો પહેલો પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ, ડાબા કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે અહીંયા કેવો વાલ્વ હશે? ડાબુ. કેટલા અક્ષર આવ્યા? 2. તો એને શું કહેવાય? દ્વિદલ વાલ્વ કહેવાય ને. બરાબર. તો દ્વિદલ વાલ્વ ખુલે છે તો ડાબા ક્ષેપકમાં રુધિર ઠલવાય છે, ડાબા ક્ષેપકનું શિથિલન થાય. જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય
ત્યારે ઓક્સિજનયુક્ત રુધિર આરોહી ધમની કાંડ દ્વારા શરીરના વિવિધ અંગો તરફ. ક્લિયર છે? ચાલો, બુકમાં આપ્યું છે તમને ક્યાંથી આપ્યું છે? પહેલાં ડાબા ખંડોની વાત કરી છે એટલે તમે અહીંયાથી શરૂ કરી શકો. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકનું શિથિલન થાય છે. પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો. બીજો પોઈન્ટ, ડાબા કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે દ્વિદલ વાલ્વ ખુલે છે અને રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે ત્યારે ડાબા ક્ષેપકનું શિથિલન થાય છે. હવે ડાબા ક્ષેપકને ભેગું કરો એટલે ધક્કો ક્યાં લાગશે? ડાબા ક્ષેપકનું શિથિલન સંકોચન થાય ત્યારે ઓક્સિજનયુક્ત રુધિર આરોહી ધમની કાંડ અથવા તો અગ્ર મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ રુધિર જતું રહ્યું. ક્લિયર છે? ચાલો આ બાજુ ધ્યાન આપજો. શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજનયુક્ત રુધિર કે ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિર છે અને ઓક્સિજન વિહીન રુધિર કહેવાય. શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ક્યાં આવ્યું? જમણા કર્ણકમાં. તો જમણા કર્ણકનું શું થશે દોસ્તો? શિથિલન થશે. જ્યારે જમણું કર્ણક સંકોચન પામે ત્યારે કયો વાલ્વ ખુલે? જમણું. કયો વાલ્વ ખુલે દોસ્તો? જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ત્રિદલ વાલ્વ ખુલે. તો ત્રિદલ વાલ્વ ખુલે ત્યારે શું થશે? રુધિર બધું જમણા ક્ષેપકમાં ઠલવાશે. તો જમણું ક્ષેપક ફૂલશે હવે એટલે શિથિલન થયું કહેવાય. જ્યારે જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ક્યાં આવી ગયું? ફેફસામાં આવી ગયું. અને ફેફસાની અંદર રહેલા વાયુકોષ્ઠો વાત વિનિમયની ક્રિયા દ્વારા રુધિરને શુદ્ધ કરે, ઓક્સિજન યુક્ત બનાવે અને આ ઓક્સિજન યુક્ત રુધિર પાછું ડાબે. તો આપણા શરીરમાં, આપણા હૃદયમાંથી રુધિર કેટલી વખત પસાર થાય છે દોસ્તો? 2 વખત. એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. જો જમણી બાજુ એક વખત રુધિર આવ્યું અને હૃદયમાંથી ફેફસા તરફ જતું રહ્યું, ફેફસામાંથી રુધિર આવ્યું હૃદયમાં અને હૃદયમાંથી પાછું અંગો તરફ જતું રહ્યું. તો આમ ટોટલ 2 વખત રુધિર પસાર થાય છે. કેટલી વખત પસાર થાય છે રુધિર? 2 વખત. તો એને શું કહેવામાં આવશે દોસ્તો? બેવડું પરિવહન. શું કહેવાય? બેવડું પરિવહન. આપણા હૃદયમાં રુધિર એક ચક્ર દરમિયાન કેટલી વખત પસાર થાય? 2 વખત. એક ચક્ર દરમિયાન કેટલી વખત પસાર થાય? 2 વખત રુધિર પસાર થાય છે. આમ જમણી બાજુ હંમેશા ઓક્સિજન વિહીન રુધિર જ પસાર થાય છે અને ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર પસાર થાય છે. આમ શુદ્ધ રુધિર ને અશુદ્ધ રુધિર બંને કેવા રહે છે? અલગ રહે છે ને. શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર એકબીજામાં મિશ્ર થતા નથી. એટલા માટે આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે દોસ્તો. બરાબર? એટલે આપણું શરીર વધુ કાર્યક્ષમ હોય છે. બરાબર? ચાલો, આ સમજાઈ ગયું છે હૃદય? ફરીથી આખું સમજાવી દઉં છું. એક વખત ફટાફટ રિવિઝન કરી લઈએ દોસ્તો. બરાબર? અને આવું સારું તમારે જો ભણવું હોય તો આ ચેનલ આપણી છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર? અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, કારણ કે આપણે કન્ટેન્ટ આપવાના છીએ. બરાબર? ખોટી કોઈ વાતો અહીંયા કરવાના નથી, કારણ કે આપણે ભણાવવામાં માનીએ છીએ. ઓકે? તો જો માનવ મુઠ્ઠીના કદ જેટલું હોય, તમે તમારી મુઠ્ઠી વાળશો આવી રીતના દોસ્તો, તો માનવ મુઠ્ઠીના કદ જેટલું એ આપણું હૃદય હોય. બરાબર? તમારી મુઠ્ઠી જેવડી વળતી હોય આવડું તમારું હૃદય હોય. તો હૃદય કેટલા ખંડોનું છે દોસ્તો? 4 ખંડોનું. બરાબર? કેટલા ખંડોનું છે? 4 ખંડોનું. 4 ખંડ એટલે એને શું કીધું? ચતુષ્ખંડી. શું કીધું? ચતુષ્ખંડી. તો ઉપરના 2 ખંડોને જોજો, ઉપરના 2 ખંડોને શું કહેવાય છે? કર્ણક કહેવાય છે. નીચેના 2 ખંડોને શું કહેવાય છે? ક્ષેપક કહેવાય છે. એવા ડાબી બાજુના ભાગ અને જમણી બાજુના ભાગ એવા દર્શાવ્યા છે. તો જમણી બાજુ કર્ણક અને ક્ષેપક, ડાબી બાજુ કર્ણક અને ક્ષેપક. આમ ટોટલ કેટલા ભાગ હોય? 4 ભાગ હોય. બરાબર? જમણું 3 અક્ષર આવ્યા એટલે કયો વાલ્વ હોય ત્યાં? ત્રિદલ વાલ્વ. ડાબું તો ડાબું 2 અક્ષર આવ્યા એટલે દ્વિદલ વાલ્વ. ઓલામાં ત્રિદલ, આમાં દ્વિદલ. ક્લિયર? એક બાજુ ઓક્સિજન યુક્ત રુધિર વહે, એક બાજુ ઓક્સિજન વિહીન રુધિર વહે. ફટાફટ દોસ્તો ધ્યાન આપજો. શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકનું શિથિલન થશે. જ્યારે જમણું કર્ણક સંકોચાય એટલે એ ત્રિદલ વાલ્વ ખુલે અને ત્રિદલ વાલ્વ ખુલે એટલે રુધિર બધું ક્યાં આવતું રહેશે? જમણા ક્ષેપકની અંદર આવતું રહેશે.
બરાબર. જમણા ક્ષેપકની અંદર આવે છે ત્યારે જમણા ક્ષેપકનું શિથિલન થાય છે. જમણા ક્ષેપકનું જ્યારે જમણા કર્ણકનું શિથિલન થાય, જ્યારે જમણું કર્ણક સંકોચાય ત્યારે ઓક્સિજન વિહીન રુધિર ક્યાં જશે? ફેફસામાં જશે. બરાબર. ઓક્સિજન વિહીન રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ક્યાં જશે? ફેફસામાં જશે. અને ફેફસામાં રહેલા વાયુકોષો વાત વિનિમયની ક્રિયા દ્વારા રુધિરને શુદ્ધ કરશે. અને આ ઓક્સિજન યુક્ત રુધિર, શુદ્ધ રુધિર ફુફ્ફુસીય શિરા મારફતે, ખાસ યાદ રાખજો, ફુફ્ફુસીય શિરા મારફતે ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકનું શિથિલન થાય. જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે દ્વિદલ વાલ્વ ખુલે. દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર બધું ડાબા ક્ષેપકમાં આવી ગયું. ડાબા ક્ષેપકનું જ્યારે શિથિલન થશે, હવે જ્યારે એનું સંકોચન થાય ત્યારે ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ અંગો તરફ જતું રહેશે. દોસ્તો સમજાઈ ગયું? મજા આવી ગઈ? ચાલો તો હૃદય દોડ નાખીએ ફટાફટ. એક વખત પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો આનો સ્ક્રીનશોટ લેવો જ લઈ લો. આ બધું બેઝિક કામ છે આ. બરાબર. તમારે આમાંથી બધા પોઈન્ટ બનાવી લખવાના છે કે એક ચક્ર દરમિયાન રુધિર આપણા શરીરમાં 2 વખત પસાર થાય છે. ડાબી બાજુ એક વખત, જમણી બાજુ એક વખત, જેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. આવો સ્વાધ્યાયમાં સવાલ આપેલો છે, ચેક કરજો. રુધિરનું બેવડું પરિવહન સમજાવો. 2 માર્કમાં આવો સવાલ આપેલો છે સ્વાધ્યાયની અંદર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. લેવાઈ ગયો? ઓકે. ચલો હવે આપણે હૃદય દોરવાની ટ્રાય કરીએ. તો તમે મારી સાથે સાથે થોડુંક દોરતા જાજો. જો તમે પેન, નોટ, બુક આવું કાંઈ લઈને બેઠા હોય તો પેન્સિલનો ઉપયોગ કરજો બને ત્યાં સુધી. અને થોડુંક હૃદય જેવું લાગે એવું કંઈક દોરજો. આ ખાલી પ્રેક્ટિસ માટે હું તમને શીખવાડું છું. અને પરિકરની મદદથી તમે ખૂબ સારું હૃદય દોરી શકો. આપણી ચેનલ ઉપર અગાઉ હૃદયનો વિડીયો મૂક્યો છે. 3 મિનિટમાં હૃદય કઈ રીતે દોરી શકાય એવો વિડીયો આપણે એક વખત અપલોડ કરી દીધો છે. બરાબર. હૃદયમાં ખૂણો ન હોય એટલે આ ખૂણાવાળો ભાગ હું અહીંયા દોરી દઉં છું. ઓકે, આ રીતે વાળી દીધો છે. હવે શું કરવાનું છે? તમારે અહીંયા વચ્ચે 2 લાઈન દોરી દેવાની છે આ રીતે. આવું તો આવડે ને? ઓકે. પછી અહીંયાથી આ લાઈનને આમ વળાંક આપી દેવાનો છે. અને અહીંયાથી આ લાઈનને આવી રીતના મસ્ત મજાનો વળાંક આપી દેવાનો. ઓકે. બને ત્યાં સુધી એક સરખી જાડે રાખવાની. આવું પતલું જાડું ન થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે. ચલો આટલું થઈ ગયું દોસ્તો? દોરાઈ ગયું? ટ્રાય કરજો સાથે દોરવાની. આ રીતે અહીંયાથી આમ વળાંક અને અંદર આપી દેવાનું. એ રીતના આને પણ અંદર વળાંક અને અહીંયાથી આમ દોરી દેવાનું. ઓકે. પછી આને આ રીતનો વળાંક આપી દેવાનો. આને અહીંયાથી આમ વળાંક આપી દેવાનો. અંદરની બાજુ એક એક વખત વાળી દેવાના. ક્લિયર? ચલો થઈ ગયું આટલું. ત્યારબાદ આ રીતનું દોરી દેવાનું દોસ્તો.
આ રીતે થઈ ગયું. ટ્રાય કરજો સાથે દોરવાની થોડીક. રેડી? ચલો, ત્યારબાદ અહીંયાથી બીજી લાઈન સેમ ટુ સેમ એવી જ ખેંચવાની છે આ રીતે, આની બાજુમાંથી જ. ઓકે, ચલો આટલું થઈ ગયું. જો કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ કરશો ને તો સારી બનશે. બરાબર, પ્રેક્ટિસથી જ ફાયદો થાય હંમેશા. હવે ધ્યાન આપજો, અહીંયાથી પહેલી લાઈન દોરવાની છે આ રીતે. દેખાય છે આખો આમ એસ આકાર. આ લાઈન ઉપર જતી રહે તો જવા દેજો થોડીક. આ રીતની ડબલ લાઈન દોરી દેજો. ડન. પછી અને બાજુમાં એક બીજી લાઈન ઉતારી દેજો એવી રીતના. દોરી દીધી. જો આ ભાગ છે ને, આ ભાગ અને અહીંયા આવી રીતના આવતી હોય ને લાઈનમાં, એ રીતના લાઈન ઉતારવાની. અને પછી ત્યાંથી આમ એસ આકાર બનતો ને એ રીતે થોડોક માઇનોર વળાંક આપવાનો છે. ઓકે, ક્લિયર છે? ચાલો, આટલું થઈ ગયું. ત્યારબાદ અહીંયાથી હવે થોડીક આનેથી દૂર લાઈન તમારે આ રીતની આપવાની છે. એક લાઈન અહીંયાથી આમ અને બીજી લાઈન અહીંયાથી આ રીતે આપવાની છે. ઓકે, ચલો, મોટા ભાગનું હૃદય આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું કરવાનું છે તો કે હવે ડેકોરેશન કામ ઉપાડવાનું છે. ઓકે, ધ્યાન આપજો. હવે દોસ્તો, ક્યાંથી ઇરેઝ કરવું એ તમને પહેલાં કહું છું, ધ્યાન આપજો. આ પહેલી લાઈન મેં દોરાવી હતી, યાદ છે? અહીંયા આ પહેલી લાઈન મેં જે દોરાવીશ તમને, આ લાઈન, બસ અહીંયા આટલું ઇરેઝ કરી દો. પહેલાં આટલો વિસ્તાર ઇરેઝ કરી દો. જો ક્યાં મેં આ પહેલી લાઈન દોરી હતી, આ બાજુ દેખાય છે? આની લાઈનમાં ઉપર પહેલી લાઈન, ક્યાંથી ઇરેઝ કરો, કરી દીધું. ઓકે, પછી છે ને આમ તમે જો પાછળ રહી જાઓ ને તો વિડીયો થોડોક પાછળ લઈ લેજો. 2 સેકન્ડ 3 સેકન્ડ કે 10 સેકન્ડ જે કાંઈ લેવાતો હોય એ બધું પાછળ લઈને થોડુંક જોજો કે ક્યાંથી હું કામ શરૂ કરું છું. આ લાઈન પહેલી લાઈન છે ને વાળી દેવાની છે. ક્લિયર? હવે આમાં નથી દોરવાનું કાંઈ, બરાબર? આ બીજામાં દોરવાનું છે, યાદ રાખજો. અહીંયાથી આને વાળી દેવાનું છે આ રીતના. પછી આ લાઈન હોય આમ ગઈ હોય સીધી, એટલે એ રીતનું હું દર્શાવું છું. ક્લિયર? પછી એની લાઈન રિટર્ન આવવા દઉં છું.
અને રિટર્ન પછી આની સાથે જોડી દઉં છું. ઓકે, જોઈ લીધું? ફરીથી જોજો મેં શું કર્યું છે ને, જો તમને બતાવું છું. અહીંથી મેં લાઈન વાળી, પછી આ પહેલામાં નહીં દોરવાનું, બીજામાં દોરવાનું, ત્રીજામાં નહીં દોરવાનું, ચોથામાં દોરવાનું. જોજો દેખાય છે? દોરી દીધી 2 લાઈન, બીજી 2 લાઈન દોરી દીધી. પછી એક્ઝેક્ટ જ્યાં જ્યાં મેં દોર્યું છે ને વ્હાઇટ કલરનો ભાગ, ત્યાં ઉપર દોરવાનો છે આ રીતનો ભાગ. આવડે? ઓકે, એટલે પેલા સાથે જોઈન્ટ લાગી જશે. એવું લાગે તો અહીંયા થોડુંક ઇરેઝ કરવા જેવું લાગે તમને, તો ઇરેઝ કરીને તમે તમારી રીતે થોડુંક એડિટિંગ કરી શકો. એટલા તો તમે સમજદાર છો જ ને, એડિટિંગ કરવાનું પાટિયા બેહરવામાં તમે માહિર છો જ. મસ્ત મજાનું પાટિયું બેસાડી જ આપો. રેડી છે? કમ્પ્લીટ આટલું? ચાલો હવે છે ને શું કરવાનું છે એ હું તમને કહું. આના 2 ભાગ પાડી દેવાના. દેખાય? આ જે વ્હાઇટ ભાગ હતો એના મેં કેટલા ભાગ પાડી દીધા? 2 ભાગ. એ રીતના અહીંયા 2 ભાગ પાડી દેવાના. પાડી દીધા? આ પાઇપલાઇનના 2 ભાગ, આ પાઇપલાઇનના 2 ભાગ, એ રીતના અહીંયા 2 ભાગ પાડી દેવાના. અહીંયા 2 ભાગ પાડતા પહેલાં છે ને એક વસ્તુ અહીંયાથી આમ લાઈન દોરી દઈએ. ઓકે, અને પછી 2 ભાગ પાડવાના. બને એટલા ભાગ પતલા રાખવાના. ઓકે, એના બધી નળીના મોઢા બહારની તરફ ખુલતા હોય ને એવા રાખવાના. ઓકે, ચલો હવે અહીંયા નીચે પોઈન્ટ કરજો અને અહીંયા ઉપર પોઈન્ટ કરજો. હા, બરાબર. અને આને જોઈન્ટ આપી દે. જોઈન્ટ ચાલો અહીંયા ઉપર પોઈન્ટ કરવાનું, અહીંયા નીચે પોઈન્ટ કરવાનું. કારણ કે જે જગ્યાએ ટોચ છે ને ત્યાં પોઈન્ટ કરી દેવાનું. પછી ત્યાંથી આમ એસ આકાર આપી દેવાનો, એટલે તમારે મસ્ત મજાનો બની જશે. ક્લિયર? ચાલો, કોઈ ડાઉટ છે? બની ગઈ આકૃતિ? 2-3 વખત પ્રેક્ટિસ કરશો ને એટલે બહુ મસ્ત આકૃતિ તમારાથી બની શકશે. પણ પ્રેક્ટિસ કરવી પડશે હો દોસ્તો. ચાલો હવે નામ નિર્દેશન બાકી છે, પણ નામ નિર્દેશન પહેલાં આપણે એરો મારી દઈએ કે રુધિર હકીકતમાં જાય ક્યાંથી ક્યાં. તો આ બાજુથી એક તો રુધિર આવશે, શરીરના વિવિધ અંગોમાંથી રુધિર આવ્યું એટલે આ આવ્યું અહીંયા ક્યાં? તો આ છે જમણું કર્ણક છે. શું છે દોસ્તો? જમણા કર્ણકમાં રુધિર આવ્યું. ક્યાંથી? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં આવ્યું. હવે જમણા કર્ણકમાં આવ્યું એટલે જમણા કર્ણકમાંથી આ જે વાલ્વ છે, આ વાલ્વને શું કહેવાશે? તો કે ત્રિદલ વાલ્વ કહેવાશે. શું કહેવાશે? ત્રિદલ વાલ્વ. આ ત્રિદલ વાલ્વ ખુલે, ત્રિદલ અર્ધચંદ્રાકાર વાલ્વ હોય, બરાબર. આ અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે એટલે રુધિર ક્યાં આવે? નીચે આવે, બરાબર. એટલે નીચેથી રુધિર પાછું. ચાલો આ ક્યાં આવ્યું છે એ કહી દઈએ આપણે. આ આવ્યું અત્યારે જમણા ક્ષેપક, જમણા ક્ષેપકમાં આવ્યું. અને જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જતું રહેશે? તો કે જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસા તરફ જશે, બરાબર. ક્યાં જશે? ફેફસા તરફ. બને ત્યાં સુધી તમે બ્લુ પેનથી એરા મારજો, બરાબર. શેનાથી એરા મારવાના છે? બ્લુ પેનથી. ઓકે, ચાલો. તો એને કહેવાશે ફુફ્ફુસીય, ફુફ્ફુસીય ધમની કહેવાશે, બરાબર. આ ડાબી બાજુની છે એટલે ઉપર શું લખી શકાય? ડાબી ફુફ્ફુસીય ધમની. આ જમણી બાજુની છે એટલે અહીંયા શું લખી શકાય? જમણી ફુફ્ફુસીય. ફૂસફૂસ ન થઈ જાય, યાદ રાખજો. ફુફ્ફુસીય ધમની. ઓકે, ચાલો. આ શું છે? તો આ મેં તમને પહેલાં જ કહી દીધું છે.
પશ્વ મહાશિરા છે. શું છે? પશ્વ મહાશિરા છે. આ હતું એ શું હતું? તો કે અગ્ર મહાશિરા છે. બરાબર, આ અગ્ર મહાશિરા. તમે ઉપર નામ લખજો, મારે જગ્યા નથી રહી આકૃતિ દોરતી વખતે, એટલે ક્લિયર છે આટલું? તમારે બ્લુ પેનથી આટલું લખી દેવાનું. મેં જેટલું ગ્રીન પેનથી લખ્યું છે ને, પેન્સિલથી આકૃતિ દોર્યા પછી તમારે બ્લુ પેનથી આટલું લખી દેવાનું. ઓકે. ત્યારબાદ રેડ પેનનો ઉપયોગ કરજો. ત્યારબાદ કઈ પેનનો ઉપયોગ કરજો તમે? રેડ પેનનો. હવે જો ફેફસામાં જે રુધિર ગયું છે, ફેફસામાં શુદ્ધ થવા ગયું ને રુધિર, કારણ કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ક્યાં આવ્યું? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી રુધિર ત્રિદલ વાલ્વ ખુલે એટલે જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જતું રહ્યું? ફેફસામાં. ફેફસામાંથી શુદ્ધ રુધિર ક્યાં આવશે? જો ફેફસામાંથી આ છે ફુફ્ફુસીય શિરા. શું છે? ફુફ્ફુસીય શિરા. દેખાય છે કલર? ઓકે, અલગ વાપરીએ. ચાલો અલગ વાપરીએ. તો તમે રેડ કલરથી લખજો. ઓકે, તો એ છે ડાબું કર્ણક. શું છે? ડાબું કર્ણક. એટલે ડાબા કર્ણકમાં રુધિર આવ્યું. જો ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? તો કે આ જે છે ને, આને કહેવાય દ્વિદલ વાલ્વ. કયો વાલ્વ કહેવાશે? દ્વિદલ વાલ્વ. બરાબર, દ્વિદલ વાલ્વ ખુલે એટલે બધું ક્યાં આવે? રુધિર ડાબા ક્ષેપકમાં આવે. ચલો, ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? બોલો. તો કે આરોહી ધમની કાંડ. આ શું છે? અહીં નામ લખી દઉં છું. આનું નામ છે આરોહી ધમની કાંડ. તમે બહાર લખજો, આકૃતિની બહાર. આરોહી ધમની કાંડ. આ અર્ધચંદ્રાકાર વાલ્વ એવો હોય, એક વખત રુધિર ઉપર જતું રહ્યું તો પછી એને નીચે નહીં આવવા દે. એક વખત રુધિર અહીંયાથી નીચે આવતું રહ્યું પછી એને પાછું ઉપર નહીં જવા દે. ઓકે, ચલો. આ છે ખંડોને વિભાજિત કરતું પટલ. વિભાજિત કરતું પટલ. ચાલો, આવી ફુફ્ફુસીય શિરા જે છે એ કઈ બાજુની છે? ડાબી બાજુની. ઓકે, ડાબી બાજુની ફુફ્ફુસીય શિરા. તો આ રીતે તમે મસ્ત મજાની હૃદયની આકૃતિ બનાવી શકો છો દોસ્તો, અને ખૂબ સારી રીતે એરો મારી શકો છો. બરાબર, કે અગ્ર મહાશિરા પશ્વ મહાશિરા દ્વારા રુધિર જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ ખુલે એટલે જમણા ક્ષેપકમાં જાય. જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસા તરફ, ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસા તરફ જાય. બરાબર, બંને બાજુ એક એક હોય, ડાબી બાજુ અને જમણી બાજુ. એટલે અહીંયાથી બે ભાગ પાડી દીધા. પછી ત્યાંથી રુધિર શુદ્ધ થઈને ક્યાં આવે? ફુફ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં આવે. ડાબા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ ખુલે એટલે ડાબા ક્ષેપકમાં આવે. ડાબા ક્ષેપકમાંથી આરોહી ધમની કાંડ દ્વારા શરીરના વિવિધ અંગો તરફ રુધિર જતું રહે. તો આ રીતના એરો મારવાના છે. ધ્યાનથી એક બે વખત જોશો વિડીયો અને સાથે દોરવાનો પ્રયત્ન કરશો. હું જેમ કરાવું છું એ રીતે જો કરતા જશો તો ઓલો ચાર્ટે આગળનો મેં સમજાવ્યો છે એ સમજાઈ જશે, હૃદય સમજાઈ જશે. ઓકે, પછી ચાર્ટ ને હૃદય બે બાજુ રાખતા જજો અને આકૃતિ ઉપરથી જ આખો સવાલ સમજાઈ જશે. અને પછી એક બે વખત નવનીત હોય કે ટેક્સ્ટ બુક હોય, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં તમે સારી રીતે રીડિંગ કરશો તોય તમને ખૂબ સારી રીતે યાદ રહી જશે. પણ સમજો દોસ્તો. ઓકે, મહત્ત્વની થિયરી છે. હૃદયની અંતઃરચના પૂછાય તો તમે આ લખી શકો. બરાબર, તો અત્યારે મેં તમને જે આકૃતિ દોરાવી છે શેના માટે છે? મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી આકૃતિ છે. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી આકૃતિ. તમે અહીંયા નીચે પણ આવું બ્રેકેટ કરીને આકૃતિનું નામ લખી શકો. ઓકે, ક્લિયર છે? ચાલો આગળ વધીએ દોસ્તો. આવડશે તો
ડન અહીંયા સુધી સ્ક્રીનશોટ લેવાઈ ગયો કે નહીં? બોલો. હવે જો આગળ તો આની અંદર જો આ તમને સજીવો વિશેની વાત કીધેલી છે અહીંયા, અલગ અલગ સજીવો. તો ઉચ્ચ પ્રાણીઓ જે કંઈ છે, આ ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે થાય છે તે સમજાવો. અથવા માછલીથી લઈને સસ્તન વર્ગનામાં હૃદયમાં ઉદ્વિકાસ કઈ રીતે થયેલો છે? તો માછલી છે, માછલી દોસ્તો, માછલીમાં એક કર્ણક છે, એક ક્ષેપક છે, એકને કેટલા થયા? 2. તો એમાં હૃદય કેવું હશે? દ્વિખંડી. બરાબર. હૃદયમાંથી સીધું રુધિર ફાટોમાં ધકેલવામાં આવે અને ત્યાંથી ઓક્સિજનયુક્ત રુધિર થઈને સીધું શરીરમાં દાખલ થઈ જાય. આમ માછલીમાં એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી કેટલી વખત પસાર થાય? એક જ વખત. ને આપણા મેં કેટલી વખત કીધું? 2 વખત. બરાબર. માછલીમાં એક ચક્ર દરમિયાન, યાદ રાખજો, એક ચક્ર દરમિયાન એક જ વખત પસાર થાય. ચાલો, ત્યારબાદ નીચે આવ્યું છે ઉભયજીવી. ઉભયજીવી કોને કહેવાય? જો ઉભયજીવી કોને કહેવાય? દેડકો છે, બરાબર, તો એ ઉભયજીવી છે. બરાબર. ઉભયજીવીઓ અને સરીસૃપ. સરીસૃપ એટલે પોતાનું પેટ ઢસડીને ચાલતા હોય તેવા ઠંડા રુધિરવાળા, શીત રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓ શરીરના તાપમાનને પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી વધારે ઉર્જાની એને જરૂર હોતી નથી. તેમાં જો 2 કર્ણક અને એક ક્ષેપક, 2 કર્ણક અને 1 ક્ષેપક, 2 ને 1 3, એટલે હૃદય કેટલા ખંડનું હોય? 3 ખંડનું. તમને સવાલ એવો થાય કે મગર છે ને એ ઉભયજીવી જ છે, બરાબર, પણ એમાં હૃદય કેટલા ખંડનું હોય? તો કે ચતુષ્ખંડી હોય. કેવું હોય? ચતુષ્ખંડી. યાદ રાખજો. મગરમાં હૃદય જે છે એ કેટલા ખંડનું હશે? 4 ખંડનું હશે. તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી. બરાબર. અને ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થઈ જાય, જોજો, ભેગું થઈ જાય તો એ સહન કરી શકે છે. બરાબર. ત્યારબાદ પક્ષીઓ અને સસ્તન વર્ગ એટલે આપણે, બરાબર, બધા જ પૃષ્ઠવંશીઓ મોટા ભાગે જે બાળકને દૂધ પીવડાવવા માટે, બચ્ચાઓને દૂધ પીવડાવવા માટેની રચના હોય એમાં હૃદય કેટલા ખંડનું હોય? 4 ખંડનું, એટલે ચતુષ્ખંડી. 2 કર્ણક, 2 ક્ષેપક. ખાસ યાદ રાખજો. ડાબી બાજુ ઓક્સિજનયુક્ત રુધિર વહે અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર વહે. અને આ સંપૂર્ણપણે અલગ રીતે હોય, બરાબર, અલગ રાખે છે, મિશ્ર થવા દેતું નથી. અને આ વહેંચણીના કારણે ઓક્સિજનનો વધુ કાર્યક્ષમ પુરવઠો આપણને મળી શકે છે, બરાબર, અને આપણે આપણું શરીરનું તાપમાન જાળવી શકીએ છીએ. બરાબર. તો આમાં એક ચક્ર દરમિયાન હૃદયમાંથી રુધિર 2 વાર, બરાબર, 2 વાર અથવા 2 વખત પસાર થાય છે. ક્લિયર છે? આવડશે કે નહીં આવડે? બોલો. સમજાય છે ને? આગળ વધીએ તો ત્યારબાદ જો ધમની અને શિરાનો તફાવત છે. ધમની અને શિરાનો તફાવત આઈએમપી છે, આ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે, બરાબર. તો આપણે અહીંયા તફાવત પાડી જ દઈએ. એક બાજુ ધમની અને એક બાજુ શિરા લખશું આપણે. ઓકે. તો ધમની, પહેલાં તો ધમનીનું કામ શું છે? ધમની રુધિરને હૃદયમાંથી ક્યાં લઈ જાય? શરીરના
અંગો તરફ. રુધિરને ક્યાં લઈ જશે? રુધિરને હૃદયમાંથી શરીરના અંગો તરફ લઈ જાય. જ્યારે અહીંયા શિરાનું કામ છે રુધિરને શરીરના અંગોથી ક્યાં લઈ જાય? હૃદય તરફ લાવે. બરાબર. અને આ લઈ જાય. બરાબર. રુધિરને હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય અને આ રુધિરને શરીરના અંગોથી હૃદય તરફ લાવે અથવા હૃદયમાં લાવે. ચાલો બીજો મહત્વનો પોઈન્ટ. મોટા ભાગે ઓક્સિજન યુક્ત રુધિર જ વહે. ઓક્સિજન યુક્ત રુધિર એટલે શુદ્ધ રુધિર વહન પામે. જ્યારે આમાં ઓક્સિજન વિહીન રુધિર પામે, વિહીન રુધિર વહન પામે. ઓક્સિજન વિહીન એટલે અશુદ્ધ થાય ને, અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર વહન પામે. ચલો ત્યારબાદ આમાં ઊંચા દબાણે રુધિર વહન પામે. ઊંચા દબાણે રુધિર વહન પામે. ઊંચા દબાણે રુધિરનું વહન થાય. આમાં નીચા દબાણે રુધિરનું વહન થાય. હવે આમાં દબાણ ઊંચું છે. બરાબર. દબાણ કેવું છે? ઊંચું. તો ઊંચું દબાણ સહન કરવા માટે થઈને દિવાલ, ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય. જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય. જ્યારે શિરાની દિવાલ કેવી હોય? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. ક્લિયર? અપવાદ ખાસ યાદ રાખવાનો. અપવાદ દોસ્તો, અપવાદ શું હતો કોઈને ખબર છે? મેં ચાર્ટ ઓલો સમજાવવાનો ત્યારે હું એવું બોલતો હતો, ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહે. આ ધમનીમાં મેં શું કીધું? ધમનીમાં મોટા ભાગે કેવું રુધિર વહે? ઓક્સિજન યુક્ત રુધિર. પણ આ એક એવી ધમની છે, ફુફ્ફુસીય ધમની, જે ફેફસા તરફ જતી હોય. એમાં કેવું રુધિર વહે છે? ઓક્સિજન વિહીન રુધિર વહે. એ રીતે આમાં પણ અપવાદ છે કે શિરામાં કેવું રુધિર વહે? શિરામાં કેવું રુધિર વહે? ઓક્સિજન વિહીન વહે. પણ અહીંયા છે ફુફ્ફુસીય શિરા, જે ડાબા કર્ણકમાં આવે. ફેફસામાંથી ક્યાં આવે? ડાબા કર્ણકમાં. તો ફુફ્ફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર, શુદ્ધ રુધિર વહે. ઓક્સિજન યુક્ત એટલે કેવું થાય? શુદ્ધ રુધિર વહે છે. ક્લિયર? ત્યારબાદ આ સિવાય બીજું શું આવે એની વાત કરી દઈએ. એક જ મિનિટ. બીજું શું આવે તો એની વાત કરીએ છીએ. તફાવત તો જતો રહ્યો તમારે સ્ક્રીન પાછળ, તમે વિડીયો 2 સ્ટેપ પાછળ લઈને તમે જોઈ લેજો તફાવત ફરીથી. ઓકે? કે આમાં હૃદયથી અંગો તરફ
હૃદયથી અંગો તરફ, અંગોથી હૃદય તરફ. ઓક્સિજન યુક્ત રુધિર વહે, ઓક્સિજન વિહીન રુધિર વહે. ઓકે, વિડીયો તમારે પાછળ લઈને શીખી લેજો દોસ્તો, ભૂલથી જતું રહ્યું છે એટલે બરાબર. ત્યારબાદ આમાં દિવાલ જાડી હોય અને વધુ સ્થિતિસ્થાપક હોય, આમાં દિવાલ પાતળી હોય અને ઓછી સ્થિતિસ્થાપક હોય, એવું ભણ્યા. આ જે છે એમાં ઊંચા દબાણે રુધિર વહે, આમાં નીચા દબાણે રુધિર વહે, એવું ભણ્યા. ત્યારબાદ આમાં અપવાદ હતો કે ફુફ્ફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહે, ફુફ્ફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહે, એવું ભણ્યા. ત્યારબાદ જોઈએ આગળ કે ધમની હોય એ વધુ ને વધુ વિભાજિત થતી જાય, બરાબર. ધમની વધુ ને વધુ વિભાજિત થતી જાય, ત્યાં શિરાય વધુ ને વધુ વિભાજિત થતી જાય, વધુ ને વધુ તો છેલ્લે એક કોષ સાથે જોડાયેલી હોય. ક્યાં જોડાયેલી હોય? એક કોષ સાથે જોડાયેલી હોય. જો રુધિર કેશિકાઓ અંગો કે પેશીઓ પાસે ધમની વધુ ને વધુ નાની બનતી જાય. ધમની કેવી બનતી જાય? વધુ ને વધુ નાની વાહિનીમાં વિભાજિત થતી જાય અને બધા જ કોષો સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. આવી સૌથી નાની, ખાસ પોઈન્ટ યાદ રાખવા જેવો, સૌથી નાની વાહિનીઓની દિવાલ કેટલી જાડાઈ ધરાવે? કેટલી જાડાઈ ધરાવે? તો કે એક કોષીય જાડાઈ ધરાવે. તેને શું કહેવાય? રુધિર કેશિકા. અને આ રુધિર કેશિકા શું કરશે? આસપાસમાં કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય કરશે, ઓક્સિજનની આપ-લે કરશે, બરાબર. તો આ રુધિર કેશિકાના પોઈન્ટ હતા. તો કેટલી વસ્તુ હોય રુધિરના વહન માટે? વહન માટે પહેલું શું હોય? ધમની હોય. બીજું શું હોય? શિરા હોય. અને ત્રીજું શું હોય? રુધિર કેશિકા હોય. ઓકે, રુધિર કેશિકા કોને કહેવાય? કે ધમની કે શિરા વધુ ને વધુ પાતળી બનતી જાય, નાની બનતી જાય અને છેલ્લે એક કોષ જેટલી જાડાઈ ધરાવે. કેટલી જાડાઈ ધરાવે? એક કોષ જેટલી જાડાઈ ધરાવે છે. ક્લિયર? આવડશે કે નહીં આવડે? તો આ આપણો ટોપિક આજનો અહીંયા જે હતો એ પૂરો થઈ ગયો છે, બરાબર. આગળ આપણે રુધિર વાહિનીઓમાં, તંત્રમાં કોઈ સ્થાને રુધિરના સ્ત્રાવનો પ્રારંભ થાય. રુધિર આપણે જે હોય, માનો કે અહીંયા કોઈ જગ્યાએ આપણે આ રગ તમને દેખાતી હોય, ધમની દેખાતી હોય, શિરા દેખાતી હોય, નસ દેખાતી હોય, તો એ જે છે એમાંથી આપણે ઘણી વખત વાગે તો શું થાય? એમાંથી બ્લડ વહેવા લાગે ને દોસ્તો. વાગે છે કોઈ જગ્યાએ, કાપો પડી જાય, શીરો પડી જાય તો બ્લડ વહેવા લાગે, ઈજા થાય, આપણને ઈજા થાય. તો તે સ્થાને રુધિર બહાર વહન પામવા લાગે છે ત્યારે તેને અટકાવવા માટે આપણું શરીર શું કામ કરે છે? તો આપણે આગળ ભણાવી દીધું એ પ્રમાણે કે જ્યારે અચાનક કોઈ રુધિર વાહિની કપાય છે, શું થાય છે? રુધિર વાહિની કપાઈ જાય છે. આવી સ્થિતિમાં રુધિરનો સ્ત્રાવ થવા લાગે છે અને સ્ત્રાવને અટકાવવા માટે કઈ ક્રિયા કરવામાં આવે? રુધિર ગંઠાવાની ક્રિયા. કોણ કરે? ત્રાક કણો, બરાબર. માનો કે આ રીતના કોઈ જગ્યાએ શીરો પડી ગયો તો તરત જ ત્રાક કણો એ ત્યાં આવીને ગોઠવાઈ જાય એટલે એમાંથી હિમોગ્લોબિન જે છે, રક્તકણો જે છે પસાર થઈ શકે નહીં અને ધીમે ધીમે આખું ગંઠાઈ જાય. તો સામાન્ય રીતે રુધિરના સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવી શકે. જો વધુ સ્ત્રાવ થઈ જાય, બરાબર, બ્રેન ડેડ, આવું ઘણી વખત આપણે શબ્દો સાંભળતા હોય, તો હેમરેજ થઈ જાય ત્યારે આપણા શરીરમાંથી એટલું બધું રુધિર બહાર નીકળી જાય, પછી એ વધુ દબાણે જે રુધિર વહેતું હોય એ દબાણમાં ઉણપ સર્જાય, બરાબર. એટલે રુધિર ધકેલવાની જે કાર્યક્ષમતા હોય હૃદય દ્વારા, એ કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય અને આવી સ્થિતિને અટકાવવા માટે આપણા શરીરના ત્રાક કણો ત્યાં કામ કરે છે. ત્રાક કણો રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે અને તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને જે જગ્યાએ આપણને કાપો પડ્યો છે ત્યાં એકત્ર થઈ જાય, ગંઠાઈ જાય, બરાબર. અને રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં એ મદદ કરે અને આ રીતે કોઈ પણ ઈજા સ્થાન થયું હોય ત્યાં તરત જ એ શું કરી દેશે? સમારકામ કરી દેશે, રિપેરિંગ કરી દેશે. થોડાક જ દિવસની અંદર જેવી ચામડી હતી એવી ચામડી પાછી આવી જશે. ઓકે દોસ્તો, તો આ ટોપિક હતા આપણા આજના, એ આપણે પૂરા કરી દીધા છે. ત્યારબાદ આપણે લસિકા જે છે એના વિશે વાત કરીશું. તો લસિકા મહત્ત્વનો 2 માર્કનો વેરી મોસ્ટ ટાઈમથી સવાલ કહી શકાય, લસિકા. ઓકે, ફટાફટ એને પણ જોઈ લઈએ. તો લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે? પૂછાઈ ગયેલો સવાલ છે. જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો સવાલ છે. લસિકા કઈ રીતે કાર્ય કરે છે? તો લસિકા છે પરિવહન તંત્ર સાથે સંકળાયેલું છે. કેવું છે? તો કે રંગવિહીન પ્રવાહી છે, એનો કોઈ કલર નથી. માનો કે આ ધમની હોય આવી રીતના, બરાબર, ધમની વધુ ને વધુ વિભાજિત થઈ હોય, એમાંથી માનો કે આ જગ્યાએ તૂટી ગઈ, તો તૂટી ગઈ એટલે અહીંમાં શું બહાર નીકળી ગયું? તો કે રુધિર કણ બહાર નીકળી જાય, થોડા પ્રમાણમાં રુધિર રસ નીકળી ગયો,
બરાબર, અથવા પ્રોટીન નીકળી ગયું. તો આ બધું જ ભેગું થઈને આ બાહ્ય કોષીય વિસ્તારમાં બધું જ ભેગું થઈને શું બનાવે? લસિકા બનાવે. શું બનાવે? લસિકા. ક્લિયર છે? આવડશે? તો જો કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો, આ કેશિકા પાતળી પાતળી કેશિકા હોય એમાં કેટલા પ્રમાણમાં છિદ્રો હોય? તો એ રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો, પેશીના કોષો અવકાશમાં આવે. આ રીતે શું થાય? લસિકાનું નિર્માણ થાય. આ બધું અવકાશમાં જગ્યામાં આવી જાય અને લસિકાનું નિર્માણ થાય. તો લસિકા શું છે? રુધિર રસ જેવું જ હોય. રુધિર રસ જેવું જ હોય, પણ ખાસ યાદ રાખજો તેમાં પ્રોટીનની માત્રા કેવી હોય? ઓછી હોય. લસિકા કેવું છે? રુધિર રસ જેવું જ છે, પણ એમાં પ્રોટીનની માત્રા દોસ્તો કેવી હોય? ઓછી હોય. બરાબર. તો બાહ્ય કોષીય અવકાશમાં, બાહ્ય કોષીય અવકાશ એટલે આ અવકાશ, આમાંથી આ બધો જ દ્રવ્ય, બરાબર, લસિકા કેશિકા દ્વારા લસિકાનું વહન થાય. તો લસિકાનું વહન કરતું હોય એને શું કહેવાય? લસિકા વાહિની. પાતળી નળી હોય, બરાબર, અને આ લસિકા વાહિની નજીકની આવી શિરા હોય. યાદ રાખજો, લસિકા વાહિની હંમેશા શિરામાં ભળે. કેમ શિરામાં ભળતી હશે? કોઈ કહેશે? લસિકા વાહિની શું કામ શિરામાં ભળે? તો કે શિરામાં કેવું રુધિર વહેતું હોય? અશુદ્ધ, બરાબર, ઓક્સિજન વિહીન રુધિર. તો આ જે લસિકા બની છે અને એને હું ધમનીમાં ભેળવું તો લસિકા શુદ્ધ છે કે અશુદ્ધ એ ખબર નહીં રહે. બરાબર. જો શિરામાં ભેળવીશ તો શિરામાં શુદ્ધ હશે તો એ ફરીથી શુદ્ધ થઈને આવશે, અને જો અશુદ્ધ હશે તો એ ફરીથી શુદ્ધ થઈને આવશે. ઓકે. તો શિરામાં ભેળવવામાં આવે છે. તો આ લસિકાનું વહન કરવા માટે શું હોય? લસિકા વાહિની હોય, અને આ લસિકાઓ શેમાં ભળી જાય? જો શિરાઓમાં ભળી જાય. ખાસ લસિકાના કાર્યો યાદ રાખજો. એના કાર્યો આઈએમપી છે, બરાબર. લસિકાના કાર્યો તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું એ શું કરે છે? શોષણ અને વહન કરે છે. શું કરે છે? શોષણ અને વહન કરે છે. અને બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી, બધું જ પ્રવાહી આ બાહ્ય કોષીય અવકાશમાંથી જે કાંઈ પ્રવાહી બધું લસિકા ખેંચી લે, લસિકા વાહિની દ્વારા બધું ક્યાં ભેળવી દેશે? શિરામાં ભેળવી દે છે, બરાબર, ને પાછું રુધિરમાં પ્રવાહમાં મોકલી દે છે. ઓકે. તો આજના આ ટોપિક આપણે અહીંયા હતા એ પૂરા થઈ ગયા છે દોસ્તો. તો ફરી મળીશું નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. તમે વિડીયો કેટલાય લોકો જોઈ લ્યો છો, પણ એક લાઈક પણ ભૂલથી કરતા નથી, બરાબર. તો મફતમાં સારું કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો દોસ્તો તમે લાઈક કરજો, વધુને વધુ લોકો સુધી પહોંચાડજો. તમારા આસપાસમાં કેટલાય લોકો એવા છે જે પૂરું ભણી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો આવા લોકો સુધી તમે આ જે કન્ટેન્ટ છે એ પહોંચાડજો. ઓકે. આવી એક રિક્વેસ્ટ કરીએ છીએ તમને દોસ્તો. તો મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. નવો ટોપિક આપણો રહેશે વનસ્પતિમાં વહન, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ વનસ્પતિના વહન માટે અટવાઈ જતા હોય છે, કઈ રીતે એ ટોપિકને યાદ રાખો. તો આપણે વધુ સારી રીતે એ ટોપિકને સમજાવવાનો નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રયત્ન કરશું. ત્યાં સુધી મળીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.